નમસ્કાર બધા દિવ્ય આત્માઓ. આપણે ગીતાજીની સિરીઝમાં 1 થી 12 અધ્યાય લઈ ચૂક્યા છીએ અને આજે આપણે 13મો અધ્યાય ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ પહોંચ્યા છીએ. જો તમે આગળના અધ્યાય ન સાંભળ્યા હોય તો સાંભળી લેજો અને મને સાંભળવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આજે આપણે અધ્યાય 13, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે કુંતે, આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને એને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે. આવું આ બંનેના તત્વને જાણનારા જ્ઞાનીજનોએ કહ્યું છે. હે ભારત, બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ પણ તું મને જ જાણ અને ક્ષેત્ર અથવા વિકાર સહિતની પ્રકૃતિ અને ક્ષેત્રજ્ઞ અર્થાત પુરુષના વિશેનું જે તત્વ સહિત જ્ઞાન છે એ જ ખરું જ્ઞાન છે, એવો મારો મત છે. એ ક્ષેત્ર જે સ્વરૂપનું, જે સ્વભાવ ધરાવનારું તથા જે વિકારોથી યુક્ત છે અને જે કારણથી એ ઉદ્ભવ્યું છે, તથા એ ક્ષેત્રજ્ઞ પણ જે સ્વરૂપનો અને જે પ્રભાવ ધરાવનારો છે, એ બધું ટૂંકમાં મારી પાસેથી તું સાંભળ. ભગવાન આ રીતે અર્જુનને વર્ણન કરીને સમજાવે છે કે ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રનું આ તત્વ ઋષિઓ દ્વારા અનેક પ્રકારે કહેવાયું છે. વિવિધ વેદ મંત્રો દ્વારા પણ વિભાગપૂર્વક કહેવામાં આવ્યું છે. તેમજ સારી રીતે નિશ્ચિત કરેલા યુક્તિપૂર્વકના બ્રહ્મસૂત્રના પદો દ્વારા પણ કહેવાયું છે. 5 મહાભૂત, અહંકાર, બુદ્ધિ અને એ જ રીતે મૂળ પ્રકૃતિ પણ, તેમજ 10 ઇન્દ્રિયો છે, જેમ કે શ્રોત્ર, ત્વચા, નેત્ર, રસના, ઘ્રાણ, વાક, હસ્ત, પાદ, ઉપસ્થ અને ગુદા. એ રીતે 10 ઇન્દ્રિયો, 1 મન અને ઇન્દ્રિયોના 5 વિષયો. કયા કયા? તો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આગળ કહે છે ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સ્થૂળ શરીર, ચેતના અને ધૃતિ. આટલા વિકારો સહિતનું આ ક્ષેત્ર ટૂંકમાં કહેવાય છે. પોતાને શ્રેષ્ઠ માનવારૂપી અભિમાનનો અભાવ હોવો, દંભાચરણનો અભાવ હોવો, કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કષ્ટ ન આપવું, ક્ષમા ભાવ, મન વાણી બધામાં રુજુ ભાવ હોવો, શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુજનોની સેવા, બાહ્ય તેમજ આંતરિક શુદ્ધિ હોવી, અંતઃકરણની સ્થિરતા હોવી, મન ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ, આ લોક અને પરલોકના બધા ભોગોમાં આસક્તિ ન હોવી અને અહંકારનો પણ અભાવ હોવો, જન્મ, મૃત્યુ, જરા અને રોગ આદિમાં દુઃખો અને દોષોને વારંવાર જોતા રહેવા અને એ રીતથી સંસારમાંથી આસક્તિ વગરનું થવું, પુત્ર, સ્ત્રી, ઘર અને ધન બધામાં આસક્તિનો તેમજ મમતાનો અભાવ હોવો તથા પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ થતા સદાય ચિત્તનું સમ રહેવું, એટલે કે સરખું રહેવું, મુજ પરમેશ્વરમાં અનન્ય યોગનો આશરો લઈને અવ્યભિચારીની ભક્તિ હોવી અને એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો સ્વભાવ હોવો અને વિષયાસક્ત માણસોના સમુદાયમાં પ્રીતિ ન હોવી, અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું અને તત્વજ્ઞાન વડે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ પરમાત્માને જ જોતા રહેવું. આ બધું જ્ઞાન છે અને જે આ બધાથી અવળું છે એ અજ્ઞાન કહેવાય છે. જે જાણવા યોગ્ય તત્વ છે અને જેને જાણીને માણસ પરમાનંદને પ્રાપ્ત થાય છે એને સમ્યક રીતે કહું છું. પ્રકૃતિ અને જીવાત્મા એ બે અનાદિના સ્વામી પરમ બ્રહ્મ નથી સત કહેવાતો કે નથી અસત કહેવાતો. એ બધા તરફ હાથ પગ ધરાવનાર, સર્વ તરફ આંખ, મસ્તક અને મુખ ધરાવનાર અને સર્વ તરફ કાન ધરાવનાર છે. કેમ કે સંસારમાં એ સૌને વ્યાપીને સ્થિત છે. એ બધી ઇન્દ્રિયોના વિષયોને જાણનારો છે, છતાં વાસ્તવમાં ઇન્દ્રિયો વિનાનો છે તથા આસક્તિ વિનાનો હોવા છતાં પણ બધાનું ધારણ પોષણ કરનારો અને નિર્ગુણ હોવા છતાં પણ ગુણોને ભોગવનારો છે. એ ચરાચર બધા ભૂતોની અંદર બહાર પૂર્ણ રૂપે વ્યાપેલો છે. તેમજ ચર કે અચર પણ એક એ જ છે અને એ સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતો નથી તથા એકદમ પાસે તેમજ ઘણો દૂર પણ રહેલો એ જ છે. એ પરમાત્મા અવિભાજિત એક રૂપે રહેલા આકાશની જેમ પરિપૂર્ણ હોવા છતાં પણ ચરાચર બધા ભૂતોમાં જાણે વિભાજિત હોય
એમ સ્થિત જણાય છે, તથા એ જાણવા યોગ્ય પરમાત્મા વિષ્ણુ રૂપે ભૂતોનું ધારણ પોષણ કરનારો, રુદ્ર રૂપે સંહાર કરનારો તેમજ બ્રહ્મા રૂપે બધાને ઉત્પન્ન કરનારો છે. એ પરબ્રહ્મ જ્યોતિઓનો પણ જ્યોતિ તેમજ માયાથી સાવ પર કહેવાય છે. એ પરમાત્મા બોધ સ્વરૂપ, જાણવા યોગ્ય તેમજ તત્વજ્ઞાનથી પામવા યોગ્ય છે અને સૌના હૃદયમાં વિશેષ રૂપે રહેલો છે. આ પ્રમાણે ક્ષેત્રજ્ઞ, જ્ઞાન તેમજ જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ ટૂંકમાં કહ્યું. મારો ભક્ત એને તત્વથી જાણીને મારા સ્વરૂપને પામે છે. મૂળ પ્રકૃતિ અને પુરુષ એ બેને તો અનાદિ જ જાણે અને રાગ, દ્વેષ આદિ વિકારોને તથા ત્રિગુણાત્મક બધા પદાર્થોને પણ પ્રકૃતિથી ઉદ્ભવેલા છે એમ જ જાણશે. કાર્યો અને કરણોને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ કહેવાય છે અને સુખ દુઃખોનો અનુભવ થવામાં જીવાત્મા કારણ કહેવાય છે. પ્રકૃતિમાં રહીને જ પુરુષ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રિગુણાત્મક પદાર્થોને અનુભવે છે અને આ ગુણોનો સંગ જ આ જીવાત્માના સારી નરતી યોનિઓમાં જન્મ લેવામાં કારણ બને છે. ભગવાન કહે છે કે જેવા તમારામાં ત્રિગુણ એટલે કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ જે ગુણનો પ્રભાવ હશે એ પ્રમાણે તમને જન્મ અને મરણ મળતા રહેશે અને સારી યોનિ, ખરાબ યોનિ મળતી રહેશે. એ બધું તમારા ગુણો ઉપર આધાર રહે છે. તેથી સાત્વિક વિચારો વાળા બનવાનું કહે છે. આગળ કહે છે, આ દેહમાં રહેલો હોવા છતાં આ જીવાત્મા વાસ્તવમાં પરમાત્મા જ છે. એ જ સાક્ષી રીતે હોવાને લીધે ઉપદ્રષ્ટા અને ખરી સંમતિ આપનારો હોવાને લીધે અનુમંતા, સૌનું ધારણ પોષણ કરનારો હોવાને લીધે ભરતા છે, જીવ રૂપે ભોગતા છે. બ્રહ્મા આદિનો પણ સ્વામી હોવાને લીધે મહેશ્વર અને શુદ્ધ સચ્ચિદાનંદ ધન હોવાથી પરમાત્મા કહેવાય છે. આ રીતે પુરુષને અને ગુણોની સાથે પ્રકૃતિને જે માણસ તત્વથી જ જાણે છે એ બધી રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં પણ ફરી જન્મ નથી પામતો. એ પરમાત્માને કેટલા માણસો શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ વડે ધ્યાન દ્વારા હૃદયમાં જુએ છે, તો બીજા કેટલાક જ્ઞાનયોગ દ્વારા અને બીજા કેટલાક કર્મયોગ દ્વારા જુએ છે. એટલે કે બધા પામે છે એ પ્રમાણે. પરંતુ આ બધા કરતા અનન્ય પ્રકારના અર્થાત મંદ બુદ્ધિના માણસો આ પ્રમાણે ન જાણતા હોવાને લીધે બીજા માણસો પાસેથી એટલે કે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળેલી એ પ્રમાણે ઉપાસના કરે છે અને એ શ્રવણ પ્રણાયણ પુરુષો તથા મૃત્યુરૂપી સંસાર સાગરને નિસંદેહ તરી જાય છે. હે ભરત શ્રેષ્ઠ, યાવન માત્ર જેટલા પણ સ્થાવર જંગમ પ્રાણીઓ જન્મે છે એ બધાને તું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ ઉદ્ભવેલા જાણ. જે માણસ નષ્ટ થઈ રહેલા બધા ચરાચર ભૂતોમાં પરમેશ્વરને નષ્ટ ન થતા તેમજ સમભાવે રહેલા જુએ છે એ જ ખરું જુએ છે. કેમ કે સર્વમાં સંભાવે રહેલા પરમેશ્વરને સમ સ્વરૂપે જોતો માણસ પોતાના વડે પોતાને નષ્ટ નથી કરતો, માટે એ પરમ ગતિને પામે છે. અને જે માણસ બધાય કર્મોને સર્વ રીતે પ્રકૃતિ વડે જ થનારા છે એવું જુએ છે તથા આત્માને અકર્તા જુએ છે, એ જ હકીકતમાં તો ખરું જુએ છે. જોવાનો દ્રષ્ટિકોણ પણ જીવનને બદલવામાં મદદરૂપ થાય છે. આગળ કહે છે, જે ક્ષણે આ આત્મા પ્રાણીઓના જાત જાતના સ્વરૂપોને એક પરમાત્મામાં જ રહેલા તથા એ પરમાત્માથી જ બધા પ્રાણીઓનો વિસ્તાર જુએ છે, એ જ ક્ષણે એ સચ્ચિદાનંદ ધન બ્રહ્મને પામી જાય છે. હે કોંતે, અનાદિ હોવાને લીધે તથા નિર્ગુણ હોવાને લીધે આ અવિનાશી પરમાત્મા શરીરમાં રહેલો હોવા છતાં પણ ખરી રીતે ન તો કશું કરે છે કે ન તો લેપાય છે. જેમ બધા સ્થળે વ્યાપેલું આકાશ સૂક્ષ્મ હોવાને લીધે સ્થાનોના ગુણ દોષોથી લેપાતું નથી, એ જ રીતે દેહમાં બધે રહેલો આત્મા નિર્ગુણ હોવાને લીધે દેહના ગુણોથી લેપાતો જ નથી. હે ભારત, જેવી રીતે એક જ સૂર્ય આખાય બ્રહ્માંડને ઉજાડે છે એ જ રીતે એક જ આત્મા આખાય ક્ષેત્રને ઉજાડે છે. ક્ષેત્ર એટલે કે શરીર. તો આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને તથા કાર્ય સહિત પ્રકૃતિથી મુક્ત થવાની જે માણસો જ્ઞાન ચક્ષુ દ્વારા તત્વથી જાણી લે છે એ મહાત્માજનો
પરમ બ્રહ્મ પરમાત્માને પ્રાપ્તિ થઈ જાય છે. તો આપણે આ 13મો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ સાંભળ્યું. જો તમે મને ધ્યાનથી સાંભળ્યું તો તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.